Turn around. રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ અને મકાન વિભાગની કામગીરી ઝડપી બનાવવા માટે લોકોની સુખાકારી વધે, ચોમાસાની અંદર જે કાંઈ રોડમાં ગાબડાઓ પડ્યા છે એનું પુરાણ તાત્કાલિક કરવામાં આવે, તેમજ ગ્રામ્ય રસ્તાઓને વધારે સારા કરવા માટે જ્યાં બ્રિજ બનાવવાની જરૂરિયાત છે ત્યાં બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો બનાવ સામે આવ્યો છે. જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગની ટીમ એટલે કે એના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે. નમસ્કાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિજિટલ પેજ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, એક તરફ રાજ્ય સરકાર જે રીતે ગ્રામ્ય રસ્તાઓનું નવીનીકરણ કરી રહી છે, ચોમાસાની અંદર તૂટેલા રસ્તાઓનું સમારકામ કરી રહી છે અને જે ગ્રામ્ય રસ્તાઓને જોડતા જે પુલો છે એને બ્રિજમાં કન્વર્ટ કરી રહી છે કે જેથી કરીને ગ્રામ્ય રસ્તાઓ અને ગ્રામ્યની પ્રજાને અવર જવરમાં સરળતા રહે. પરંતુ જામનગર જિલ્લામાં આ કામગીરીના એક કોન્ટ્રાક્ટરે પંચાયત માર્ગ મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ ઉપર હુમલો કરી દીધો છે. બ્રિજનું ચેકિંગ કરવા માટે ગયેલા આ આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે કોન્ટ્રાક્ટર બાખડી પડ્યા હતા. અત્યારે જે બનાવ સામે આવી રહ્યો છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયરને માથાના ભાગે તેમજ મૂઢ ઈજાઓ થઈ છે એવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે તમામ આરએનબી ના કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો છે. સરકાર જે રીતે એક તરફ રસ્તાઓના નવીનીકરણ અને સુધારા માટે પ્રયાસરત છે ત્યારે કોન્ટ્રાક્ટરો આવી રીતે હુમલાઓ કરી દે એના કર્મચારી ઘરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે તમામ જામનગરના કર્મચારીગણે એસપી કચેરી અને કલેક્ટરને કડક પગલાં ભરવા માટેની રજૂઆત કરી દીધી છે અને આ જે કંઈ કોન્ટ્રાક્ટર છે એમની સામે કડકમાં કડક પગલાં ભરાય એવી માંગ કરી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આસિસ્ટન્ટ એન્જિનિયર કક્ષાના આ અધિકારીઓ પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટર આલમ માટે સારું તો ન જ કહી શકાય. આગામી સમયની અંદર સરકારના જે કંઈ આ આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એમની સુરક્ષા મુદ્દે પણ કંઈક ખાસ પગલાં ભરવામાં આવે એવી કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે. તેમજ આ મામલે કંઈક હવે વિચારવું જોઈએ તેવી પણ લોક માંગ ઉઠી છે. જોઈએ આ મામલે આગળ શું થાય છે. જુઓ આ વિડીયોમાં કે જ્યારે કર્મચારીઓ જે છે એ રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, બરાબર, એનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સરકાર કડક પગલાં ભરે તે જરૂરી છે. Turn around. લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે કાકા. રાહુલ, મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગેઝિન છેલ્લા 15 વર્ષથી આપની સાથે જોડાયેલું છે. આપ જાણો છો એ મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અહેવાલો એકદમ સચોટ હોય છે. માર્ગ અને મકાન વિભાગ કે ડેવલપમેન્ટને લગતી કોઈ પણ બાબત હોય કે એ મુજબના કોઈ સમાચાર હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અથવા તો વિકાસ કામોનો વિડીયો પણ આપ અમને મોકલી શકો છો.
આપનો આ વિશ્વાસ અમારી સાથે સદાય બનતો રહેશે. એ માટે આપણી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.